નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CHC ગુજરાત. સિદ્ધપુરના ભૂદેવોએ ઋષિપંચમીએ નવી યોજના ધારણ કરી. ઋષિપંચમીના પવિત્ર દિવસે સિદ્ધપુરના ભૂદેવોએ બાલારામ પાસે તારા માતાના મંદિર પાસેથી ખડખડ વહેતા બનાસ નદીના પાણીમાં બેસી ભસ્મ ગાયનું છાણ, દહીં, દૂધ, મધ, હળદર સહિતના દ્રવ્યોનું લેપન કરી શાસ્ત્રોક્ત વિધિથી 2 કલાકની વિધિ બાદ સપ્ત ઋષિનું પૂજન કરી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરી નવીન યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ અંગે ભૂદેવ હરસનભાઈ જોશીએ જણાવ્યું હતું કે જાણે અજાણે કોઈ દોષ લાગ્યો હોય તો તેના નિવારણ માટે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ વહેતા નીર કે નદી તટે કરવામાં આવે છે. ઋષિ પંચમી એ સપ્ત ઋષિની પૂજાની મહત્વની હોય છે, જેમાં ઋષિ કંદર્પ, વાલ્મીકી, દધીચી, ગૌતમ, અગસ્ત, અત્રિ, જમદગ્નિએ જેમ સપ્ત ઋષિની પૂજા કરી જનોઈ ધારણ કરવામાં આવી હતી. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.